મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આપણે મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે જઈશું નાસ્તો કરવા. તો આપણે એને પરોઠા લઈને દૂધ લઈને બેસી ગયા A છે. few moments later. કાંઈ ઉઠીને હે ને પેલા નાસ્તો કરવાનો પછી બીજું કાંઈ. તો આજે છે ને આપણે પરોઠા ને એવું બનાવ્યું હતું તો આપણે જો લઈને બેસી ગયા છે દૂધ ને પરોઠા ને. તમારે પણ નાસ્તો કરવો હોય તો હાલો, હું તો કરું જ છું, તમે પણ હાલો. જો બેન માંડવી ફોલે છે ને આપણે માંડવી ફોલવા બેસી ગયા છે. કામ તો કરવું પડે ને. તો જો મમ્મી આવી ગયા તો હવે આપણે છે ને આવ્યા છે ઘંટી સાફ કરવા. તો જો ઘણી બધી માંડવી ફોલી અને માંડવી ફોલતા ફોલતા માંડવી ખાવાનું મન ન થાય ને એવું તો કોઈ દી બને જ નહીં. તો જો આપણે છે ને માંડવી કન્ટિન્યુ ફોલતા હતા, લગભગ તો બધી માંડવી ફોલી જ નાખી, કંઈ બાકી નથી રાખ્યું. કંઈ કરો ન કરો આ કરવું પડે શિયાળામાં. ભરીને મૂકી દે એટલે ખરાબ ના થાય. હું એ તો ઘણી બધી છે, આજે થોડીક ફોલી નાખી અને ભરી દીધી. ખાવા થાય પછી બગડે નહીં, સ્ટોર થઈ જાય. મીઠો પાવડર ભેળવીને તો તમે આમ કરજો, બોટલમાં મીઠો પાવડર નાખી અને મૂકી દેજો એટલે લગભગ તમારી માંડવી 1 વર્ષ બગડશે નહીં. અમારે 11 વર્ષની છે તો એ હજી એમનેમ જ છે, બગડી નથી. અત્યારે તો અમે એ જ ખાઈએ છીએ. આ તો ખાલી એમને ભરીને મૂકી દીધી સ્ટોર કરીને, જેથી આગળ કામ આવે અને ફોલવી ન પડે એમ. તો એ ઉતાવળ હોય તો આ કાઢીને નાખીને ધરીને ખાઈ લીધી. હજી ઘણી બધી છે તો હેલ્પ કરાવવા આવજો માંડવી. અને જો આપણને છે ને ભૂખ લાગી ગઈ તો આપણને જમવા બેસી ગયા છે. अरे अब तो खड़ा हो जा, आधा घंटा हो गया खाते खाते। अभी तो मैंने स्टार्ट किया है. બાકી રહી ગયું તો સીતાફળ પાક્યું તો સીતાફળ લઈ બેસી ગયા. મસ્ત મીઠું મીઠું હતું. હું અને દીદી બે સીતાફળ, દીદીનો સીન નથી લીધો કેમ કે એને થોડીક શરમ આવે. તો જો આપણે મસ્ત મીઠું એવું સીતાફળ ઘરનો છે આ, તો ખાતા હતા. જો બહાર નીકળાય એટલે એને મારા વગર જરાય ન આવે. હું જાઉં એટલે એ ગાંડા થઈ જાય. એકને તો મજા નથી, હજી હાલ નથી થઈ. ભગવાન પાસે પ્રે કરજો તેને સારું થઈ જાય. જો એને મસ્તીખોર આમ જ કરે આખો દી. તો જો આપણે થોડુંક બહાર જવું હતું તો આપણે સીન નાખી લીધા થોડા ઘણા. A few moments later. તો જો કચરું વાળીને પછી જઈએ. સાફ સફાઈ તો કરવી પડે ને યાર. તો જો હું નીકળી ગઈ છું પપ્પા જોડે ફ્રેન્ડની વાડીએ જવા માટે, થોડું કામ છે એટલે. જો હું અને પપ્પાની વાડીએ આવ્યા ભૂકો જોવા, ભેંસુનો, બીજું કંઈ કામ નહોતું, બસ ભૂકો જોવા આવ્યા. તો ચાલો હવે નીકળી જાય ઘરે. થોડુંક ભૂકાનું સેમ્પલ, જાસૂદનું ફૂલ લઈને આપણે જઈએ છીએ ઘરે. A few moments later. તો જો આપણે બેસી ગયા છે ટમેટા લઈને. આજે સેવ ટમેટાનું શાક, ખીચડી અને રોટલા બનાવવાના છે બાજરાના મસ્ત મજાના. તો આપણે જો ટમેટા લઈને બેસી ગયા. મારે કાંઈ કરવાનું હોય કે ન હોય, બાકી રસોઈ તો બનાવવાની જ હોય. સવારે સાંજે ગમે તે રસોઈનું નામ પડે એટલે પહેલું નામ આપણું આવે. આપણે રસોઈના શોખીન છે ને યાર. તો જો તેલ મૂકી દીધું ને રાઈ ઉડાડી દીધી. રાઈ ઉડાડવી પડે, રાઈ વગર મને ન ભાવે. તો લીલું લસણ અને ટમેટા નાખી દીધા. જોરદાર. इंसान है हम, रोबोट नहीं है। मतलब कहीं भी जाना हो, मायके जाना है तो रोटी बना के जाओ, हाथम में जाना है रोटी बना के जाओ, शॉपिंग पे जाना है रोटी बना के जाओ, बच्चे की पेटीएम में जाना है रोटी। તો જો આપણે હે ને આજે આરતી કરવા ગયા હતા ભગવાનની. કામે હતું, વાઈટું પલાળવાની હતી. જો આરતી ચાલુ હતી ને આપણે વાઈટું પલાળતા હતા. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. થેન્ક યુ સો મચ. લાઈક, કોમેન્ટ એન્ડ શેર.